કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતીઓ વિશે કરવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ભરૂચમાં ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ માટે અભણ અને મૂર્ખ જેવા શબ્દોનો ઉપયોગ કરતા વિવાદ સર્જાયો છે। તેની વિરુદ્ધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં મૌન ધારણા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાજપ દ્વારા ખડગેના એ નિવેદન સામે પણ રોષ વ્યક્ત કરાયો, જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ દેશના અન્ય ભાગોમાંથી ઉદ્યોગ ગુજરાતમાં ખેંચી લાવે છે। ભરૂચ જિલ્લા ભાજપ આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી મલ્લિકાર્જુન ખડગે ગુજરાત અને ગુજરાતીઓના અપમાન બદલ માફી નહીં માંગે ત્યાં સુધી તેઓનો વિરોધ ચાલુ રહેશે। આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના પ્રમુખ ખડગે તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક પ્રચાર રેલીમાં ગુજરાતીઓ વિશે જે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરેલો છે અને એમાં પણ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એના સંદર્ભમાં ગુજરાતીઓ અભણ છે, અશિક્ષિત છે, મૂર્ખ છે, આવા જે શબ્દોનો ઉચ્ચાર કર્યો છે એ ગુજરાતની અસ્મિતા ઉપર કુઠારા ઘાટ જેવો છે, ગુજરાતનું અપમાન કર્યા બરાબર છે અને વધારેમાં એ અવારનવાર ગુજરાતીઓનું અપમાન થાય, દેશના વડાપ્રધાનનું અપમાન થાય એવા જે શબ્દો ઉચ્ચારે છે અને નરેન્દ્રભાઈ મોદીને ઝેરી સાપ એવા પણ જે સંબોધન કરેલા છે એમને અગાઉ, તો આ ખડગેના જે વાણી વિલાસ સામે ભારતીય જનતા પાર્ટી યુવા પાંખ તરફથી આજે જે પાંચબત્તી મુકામે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે એમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અને જિલ્લાના સૌ આગેવાનો જોડાયેલા છે। અમે કોંગ્રેસના પ્રમુખના આવા નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, એને કોઈ પણ સંજોગોમાં સાંખી લઈએ નહીં।